જય શ્રી કૃષ્ણ. તો આજના આ પાવન જન્માષ્ટમીના પર્વ પર આપ સર્વને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ દિવસે અમે જઈ રહ્યા છીએ અતિ ભવ્ય રમણીય ધાર્મિક સ્થળ પર. તો બન્યા રહેજો અંત સુધી. અરે આ વાત તો સાચી જ છે ને કે દરેક સફર આપણી જિંદગીમાં અનોખા અનુભવના રંગો પૂરે છે અને એક યાદગાર ક્ષણ બનાવે છે. તો શું હવે તમે કહી શકો કે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ? તો હા, આપણે પહોંચી ગયા છીએ આઈ શ્રી ખોડિયાર માટેલ ધામ. અરે માતાના ધામમાં તો તેમના ભક્તજનોની, તેમના શ્રદ્ધાળુની ભીડ ઉમટી હતી. માં ખોડિયારના સાનિધ્યમાં આવીને ત્યાંના ભક્તિમય પવિત્ર વાતાવરણમાં એક વાત કહેવાનું અચૂક મન થાય કે ક્યાંય ન મળે ને તેવું સુખ માટેલ ધામમાં છે અને દરેક મુશ્કેલીનું સમાધાન માં ખોડલના નામમાં છે. તો હવે આ વ્લોગ જોયા પછી કોમેન્ટમાં જય માં ખોડિયાર અવશ્ય લખજો. આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીને માતાના ચરણે ધરેલી પ્રસાદી અમે લીધી. ત્યાર પછી ગરમીની અકળામણથી મૂંઝાઈને અમે બહાર આવ્યા અને પછી લીંબુ સોડા પીધી. એ લીંબુ સોડા પીને તાજગીનો અનુભવ થયો. ત્યાર પછી ત્યાં આવેલા તાતણિયાધરા અને ત્યાંના મનોહર કુદરતી વાતાવરણને નિહાળ્યું. અને આ મનમોહક દ્રશ્ય જોઈને એ પંક્તિ યાદ આવે કે જબ આપ પ્રકૃતિ से प्यार करते हैं तब दुनिया की सारी जगह आपको खूबसूरत लगती है. અને પછી અમે માટેલ ધામની બજારની મુલાકાત લેતા લેતા આગળ વધ્યા. ત્યાર પછી માં ખોડિયારના દર્શનથી તૃપ્ત થઈને અમે ત્યાંથી નીકળી ગયા અને ફરીથી બેસી ગયા કારમાં. અરે હજુ છેલ્લે સુધી વ્લોગને જોજો હો, ખૂબ જ મજા આવશે. જ્યારે અમે રસ્તામાં જતા હતા ત્યારે અમે એક ટ્રેન પણ જોઈ. નાના હતા ત્યારે આ ટ્રેન જોવાની કેવી મજા આવતી નહીં? ત્યાર પછી અમે જમ્યા અને જમીને નીકળ્યા ત્યારે ખૂબ જ વરસાદ આવતો હતો. અરે આજના દિવસે તો 2 વખત ટ્રેન જોઈ. ત્યાર પછી આ મુસાફરી પૂર્ણ કરીને અમે પહોંચી ગયા ઘરે. ઘરે આવીને થોડીવાર આરામ કર્યો અને પછી ભગવાન શ્રી કૃષ્ણ નટખટ કનૈયાના જન્મોત્સવનો જે ઠેર ઠેર ઉત્સવો ચાલી રહ્યા હતા તે નિહાળવા માટે ચાલ્યા. દરેક જગ્યાએ અતિ ભવ્ય સુશોભન કર્યું હતું. અરે ભગવાન શ્રી કૃષ્ણને તો કોઈ પણ રૂપમાં જોઈએ ને તો મનમોહક જ લાગે. આ અતિ ભવ્ય સુશોભન રજવાડે મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જે જોવામાં ખૂબ જ મજા આવી. ત્યાર પછી રામેશ્વર યુવા ગ્રુપ દ્વારા આયોજિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં પહોંચી ગયા. ત્યાં પણ અતિ ભવ્ય સુંદર આયોજન કરવામાં આવેલું હતું. અરે અહીં તો એકદમ ભક્તિમય અને મનમોહક વાતાવરણ ઊભું કર્યું હતું. આ મટકી જોઈને તો કહેવું કે દેખો ફિર જન્માષ્ટમી આઈ, માખન કી હાંડીને ફિર મીઠાસ બઢાઈ. ત્યાર પછી ત્યાં ઉપસ્થિત બધા દર્શકોએ કાન ગોપીરાસને નિહાળ્યો. જ્યાદા કુછ પસંદ નહીં है, उसे बस माखन से लगाव है. कान्हा भी बड़े नटखट है, गोपियों को बहुत सताते हैं. बातों में उनसे न कोई जीत सके, हर रूप बस मनमोहक ही लगे. અને ત્યાર પછી મેં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું મારું વક્તવ્ય રજૂ કર્યું અને પછી ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં જોયું તો બાળકો કેટલા ઉત્સાહથી, આનંદથી પોતાની ખુશીઓને વ્યક્ત કરતા હતા. ખરેખર એક ક્ષણ એટલે બાળપણ જ યાદ આવી ગયું હતું. ત્યાર પછી અમે શ્રી નટેશ્વર મહાદેવના દર્શને ગયા. તે સ્થળ એટલે અતિ પવિત્ર અને ભક્તિમય સ્થાન. હર હર મહાદેવ. આખું બ્રહ્માંડ ઝૂકે છે જેના શરણમાં, પ્રણામ છે એવા મારા મહાદેવના ચરણમાં. અને ત્યાં દીપમાળાના દર્શન પણ કર્યા.
દીવો એટલે પાસે અંધારું રાખીને અજવાળું આપવાની દિવ્ય વાત જ છે. ત્યાર પછી શ્રી મહાકાળી માતાજી, શ્રી આશાપુરા માતાજી, શ્રી ખોડિયાર માતાજી અને રાધાકૃષ્ણના દર્શન પણ કર્યા. સ્વયં ભગવાન શ્રી રામ જેમના ઋણી છે એવા શ્રી સંકટમોચન હનુમાનજીના દર્શન અને ત્યાર પછી પ્રભુ શ્રી રામના દર્શન કર્યા. ફરી એક વખત મહાદેવના ચરણોમાં નતમસ્તક થઈને સારા સ્વાસ્થ્ય માટેના આશીર્વાદ. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ખૂબ જ ભવ્ય તૈયારી કરવામાં આવી હતી. અરે જુઓ તો ખરા, યશોદાના લાડકવાયા કનૈયા કેવા પારણિયામાં ઝૂલી રહ્યા છે. ત્યાર પછી એ ભક્તિમય વાતાવરણમાંથી સકારાત્મક ઉર્જા લઈને તે મંદિરેથી નીકળ્યા. અરે એમ થોડું હોય, આજે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે તો આટલી ભીડ તો સામાન્ય જ છે ને. હવે તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મની થોડી જ ક્ષણોની વાર હતી એટલે બધા જ શ્રદ્ધાળુ, બધા જ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં હર્ષોલ્લાસથી જોડાવા લાગ્યા. ત્યાર પછી અમે ત્યાંથી નીકળી ગયા. ખરેખર દરેક તહેવાર, દરેક ઉત્સવ આપણા જીવનમાં અનોખા રંગો પૂરે છે એમ કહીએ તો એમાં કંઈ અતિશયોક્તિ નથી. અરે હજુ તો મટકી ફોડનો કાર્યક્રમ તો બાકી જ છે એટલે છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો હો ને. ત્યાર પછી ફરી એક એવી જગ્યા કે જ્યાં બધા જ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ હર્ષોલ્લાસથી મનાવી રહ્યા હતા અને ત્યાં પણ સુંદર સુશોભન અને મટકી ફોડનો કાર્યક્રમ પણ હતો. ત્યાંથી નીકળીને જે જન્માષ્ટમીનો જન્મોત્સવ આપણે જોવા ગયા ત્યાં તો નટખટ ખૂબ જ મનમોહક કૃષ્ણ કનૈયાના દર્શન પણ થઈ ગયા. માથે મોરપંખ ધારણ કરીને એ નટખટ કનૈયા અનોખા જ શોભી રહ્યા હતા. તો ચાલો આગળ જઈને ભગવાન શ્રી કૃષ્ણના દર્શનને નિહાળીએ. ત્યાં તો યશોદાના લાડકવાયા નટખટ ગોપાલને નવા નવા વાઘા પહેરાવવામાં આવતા હતા અને ત્યાં પણ અતિ સુંદર ભવ્ય સુશોભન કરવામાં આવ્યું હતું અને કનૈયા માટે રથ પણ શણગાર્યો હતો. આ બધી જ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને મારું જ્યાં વક્તવ્ય આપ્યું હતું તેવા રામેશ્વર યુવા ગ્રુપ દ્વારા આયોજિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં ફરી એક વખત પહોંચી ગયા અને ત્યાં બધા જ 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા હતા. થોડી જ વારમાં મટકી ફોડ કાર્યક્રમ શરૂ થવાનો છે અને તે ક્ષણે બધાના હોઠો પર અદ્ભુત સ્મિત જોવા મળે છે કારણ કે એ ક્ષણ એટલે પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ અને એ ક્ષણ એટલે ભક્તજનો માટે આનંદની ક્ષણ તો હોય જ ને. બધા એકી ટસે એ ક્ષણને નિહાળી રહ્યા હતા અને આનંદ કિલ્લોલથી ઉત્સવને ઉજવતા હતા. નંદ ઘેરા આનંદ ભયો, જય હો નંદલાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. खुशियों की मटकी फूटी, मन माखन सा हो गया, कान्हा की बांसुरी सुनी, सारा जहां भक्तिमय हो गया. યુવા ગ્રુપ દ્વારા સુંદર મજાનું સુશોભન કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા. દિવસ અને આપણો આ વ્લોગ પૂરો થાય છે. આ વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવતા વ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.